મારું બેટું જુગાર રમ્યા તા તારા રવણ ઈગો ને બધા માર્યો જુગાર રમતા રમતા પેલા મોમાં હાથમાં અસર રહી ગયો હું ના મને ગામમાં બધા મેનો મારતો હતા કે કાકાનું કાકો તારો નિહારો કાકા ચો ખબર હે 3 વીઘા ઉડાડી જ નહીં ઉડાડી એ મજા પડવા ને મજા જાય આ ઢોળો બોરો બધું વીસી મારું બાર કાકાને તો ખબર પડવાની છે મારું બેટું આ રવાના બવાના બધા ભેગા કરી એવી જુગાર રમું પત્તો નહીં પત્તો હારી જાય ગોઠ ના આપણા આગળ કોઈ ચીચી કે નહીં પૈસા એટલા વીરું ગામમાં નોમ બનાવ બાજી પ્રથમ નોમ બનાવ એવું નોમ કોઈને ઇતિહાસમાં નચાયું નહીં એવું આ આપણું નોમ હશે આ તો જીગો ફરી લાવ્યો ઘણા દાડે કહેતો તો મારા ભત્રીજાને કે હું જઉં ચોટીલા પાવાગઢ ને બધે ફરવા જતો તો તોય ઘરે કે ના કાકા તમે બેહો હાચો આ તો પૂછ્યા વગર ના હઈ ગયો તો અમારા ભત્રીજો પણ બેહો હાચ્યું થારું ને કે હા હુકી લકડી કરી નાખી છે પેલા તો જવા દે બોર્ડ ઉપર જાઉં બેહો ને જોતા આવું કેવો હાલ ચાલ હે પેલા શેઠિયાને તો કહી દીધું કે હું તો ફરવા જાઉં ઉછીના 15,000 લઈ લીધા હતા 15,000 માં 5,000 ને બધું સાફ કરી નાખ્યું જવા દે મને હેરા આમ તો આખા ગામની રિક્ષા ઓય પડી હોય અને આજ તો ઘણા દાડે ઉતર્યો એક રિક્ષા દેખાતી ને એનું આમ તો કે કાકા આવું તમે હેડો પૈસા લઈ લ્યો 50 રૂપિયા તો રિક્ષા વાળો દેખાતો નહીં હું આમ તો ઢગલા રિક્ષા પડે જો ના જવાનું હોય ને એટલે ઢગલા પડી હોય ઢગલા અત્યારે જો રિક્ષા પડી દઈ હેડીને જવાની વેરા હા ઠેઠ ખેતર સુધી હેડવું પડશે મારે બોલ અચ્છા જબડી કાઠી કરી ગુસ્સા મેં કીધું તું પેલા પેહો ચાલવા જતી વાઈક જ પેલા સમજ નહીં આજ તો ખેતરની પાઘોડે જ ઉતર્યો હતો અને કાં તો રિક્ષા મૂકે પણ આ તો રિક્ષા ના મળે મારા મનમાં છું એટલે કે બેહો જોતા ગુસ્સો ચારક ને ચારતો આ તો બેહો ચારતો દેખાતો નહીં કોણ સાદ લાગે બેહો હુકવી ના હો થારું જબડી કાઠી કરી હવે એવું કરું મળે જવા દે પેલા હા ચોક મહાદેવના પહાડ બહાર લઈ ગયો હોય તું જોતા હું ઉપાડી કરીએ અમારી હુકવી નાખી છે તો યાર ટોટિયા ને બોટિયા ભેગા ભાગ્યા વગર ના મૂકવું વાગતું હવે હુકડો ફરવા દે મત હવાન તો બહુ મજા આવી જાય હો લક્ષાણી બચાણી મહા ઊંચી જાય લક્ષાણી નેતી જાય પાગળમાં તો ગોળ લક્ષાણીઓ ઉપર ચડી જાય શું મજા આવી જાય પછી નાવાની મજા આવી જાય પાગળ ના ઉપર છે તલાઈ ના ઉપર નાવાની બહુ મજા આવી જાય શેઠાઈ દર્શન કરું હે શંકર ભગવાન મારું બેટો ગુસ્સો તો ચો દેખાતો જ નહીં મારે તો બેહો ચાલતો છે બેહો હું ચાલે લાય જવા દે તો દેખાતો નહીં એવું ડાયરેક્ટ બોર્ડ ઉપર જવું બોર્ડ પર ને જવું રાડે શહેર જતા આવું ક્યારેજીને ભેગો થયો હે મહાદેવ હવનું ભલું કરજો ને હવની રક્ષા કરજો જવા આ તો મજા છે ઘણા દાડે ફરવા ખેતરમાં જ્યો નહીં મને જવા દે ફરવા જતા પાગળ ચોટીલા ખેલો લઈને ગયા જો બોલે જઈને આવ્યો પાણી બોણી બધું પીને આવ્યો પણ તમે દેખવાના નહીં કઈ આજ આવ્યો છું બુડા હાલ ઉતર્યો ને ભાઈ કઈ સીધો આવ્યો આમ તો રોજ ચોકાડી બોકાડી રિક્ષા પડી રહી હાથ તો રિક્ષા જ ના પડી બોલ યાદીન છે ડાબુ પડી બોલ એ તો વાત હે પણ તમારે પહેલો તો બધી હુકાઈ જાય છે હા હુકાઈ જાય ભૂંડો તો આવી કરી નાખી જમીન ને બમીન વેકી હે તમારે તો કેટલી જમીન હે 4 બા ખવડાવો પૂરા હા હુકાઈ જાય અને આમાં પેલા ગુસલા પથરી જાય કીધું તું કે પહેલો ચારજે જો તામજ આજ તો હું વ્યાલો આવ્યો તો 4 વાગે જોતો આવ્યો જો બાવળે એમ કોઈ બેહો ચર મહાદેવ પહાય બેહો નહીં મહાદેવ આગળ બેહો નહીં ચરામ બેહો નહીં એ નક્કી શીખા તું જતો રે ખબર જ નહીં હા હુક લકડી થઈ ગઈ હે હુક લકડી થઈ જાય અને તમે કેતા જમીન વેકા કશું ખબર ના પડી જમીન ચાલ ગુસ્સા પતી જાય કોઈ વાત જ નહીં કરી ના યાર કશું વાત ના જાય મન તો જમીન નથી તમારી પેલી 3 વીઘા હતી એ 90 લાખમાં વેકી મારી ચેકલા 90 વેકી માર્યું બધું જીત્યો વાલા બાબા की कसम इसको पकड़ दो ઓ બુડા તું હું કરી અરે કે ફસાઈ ગયા તમે પાટલી સીધી કરો
હું પાઘડી સીધી કરવા બુડા તમે વાત જ એવી કયો હન યાર સાચું કહું વેકી મારી હા હા વધુ સાફ કરી નાખી તાર ફેંચી કે કરી નાખી જમીને તો હા બુડા તમે તો આ પેલા શેઠિયા તાર પેસી નહીં કરી લાગ્યો હા બધું કરી નાખ્યું ના ભગવાન ભલું કરે નું કીધું તો કા મુએ કીધું તું પેલા પ્યાહો ચાડજે હવે એનો ભેગો થવા દે મને પાકડું બારું લાવો બધું સાફ કરી નાખ્યું કશું નહીં રાખી કશું નહીં નાખ્યું તો પેહો વેકવા કીધું તો પણ મેં ના પાડી અલ્યા પેલી બે પેલા જામે બધું સાફ કર્યા પેહો નહીં વેકી જમીન જ સાફ કરી ખાલી મારી ક્યારો સીધી થઈ જાય છે પેલી જમીન સોડાવા દખત તઈ તને ખબર છે અલ્યા ફટાફટ એના જોડે બધા પૈસા હ હું જોડે બધા ઓહો આ તો વાપસ આ રાખી ચો હા તો ભાડે તો દે છે તને દાડે સ્વ દેખાય ના મને તો નહીં દેખાતો તને દેખાતું જ નહીં હું તો હાલ આવ્યો હતો તમારા ખેતરમાં કો એવું હે તો ભાડે તો થોય નજરે આવ્યો તો નજરે તો નહીં આવ્યો તો આમાં તને કેના કે પેલા ગામનો મહેશ્યો કહેતો કે તમે ગુસ્સો છો જો આખો દાડે કે હું રખડતો તઈ જોડે કે તઈ દાડે મને મળ્યો જ નહીં બોલો પૈસા લઈ ફરાતો નહીં થઈ ગયો ના તો હા રાતે ખાવા છો આવો ક્યારે એક વાત આવશે આવશે જઈએ હતા આપણે બે હાલ્યા ખેતર બંધ તો બધા જોતા ને તમને નહીં નહીં ઘરે હેલા ઘરે છે લગભગ ક્યારે છે સાચું આપણે આ તો રસ્તા વચ્ચે માણસ એવો મારું ઊંધા પંખે લટકાવું હા લટકાવો ને તે ભડકો કરવાનો નેતે પાકો કરું ભડકામ ક્યારો છીવેરું એના જીવતો નાખશો મારી જમીન વેખી મારી વરે અલે પલા હા એનો છોડ દેખાતો ના તો ફૂડે ખેતરમાં જોઈ શેઠો વાંચતા ના દેખો ને પેલી જાર વાઈ એ વાંચતા ના દેખો તો હશું વાતે દેખવાનું નહીં તમે ભાખરી બોધો ગામમાં આબરું જા એ બોતવી જ પડશે એને મારી પાઘડી જેવું કરી નાખ્યું પૂરા મોથામાં બાલ નહીં રહેવા દે હવે બોલ 90 લાખમાં વેચી માર્યો ને 90 લાખ ઓ આખી જીવન મને 90 લાખ મેં ભાર્યા નહીં ને 90 લાખમાં વેચી મારી જમીન એના આ બધે એના ટોટિયા ભીટા ના કરી નાખું તું કે એ ગામમાં કે તો ફરે ગમમાં જ શેડ્યો એના તો પાડી જ રાખું બધું કશું રાખું દઈને હવે જલ્દી હવે પેલા પકડીએ ના તો પકડીએ હો હા ના મળે તોય ટોટિયા બોટિયા ભાગ્યા વગર ના મૂક્યા ટોકી ઉપર ભૂસકો મારાઈએ વાપડો ચરાઈને વળાઈએ આ તો આખા ગોમમાં અભારો કરે નાખું મારી જમીન વેચી તને હજુ નાખું ખબર પડે અને પેલા શેઠિયા જોડે હું 4 વાર હાથી કઈ સોરાઈ જમીન અને વેચી મારી એટલે હવે પણ એનો મેં તે આ થયો કે ખીરું લાગે તે કેનારા ને એને બોટી બારો હા આવ્યા એટલે હું આખું ગોમ ફરી વળે નતો હજુ તો વાત સુનતી રહ્યો આપણે પેલા ગુસ્સા હરાવવાનો ખબર નહીં તા લેટ જલ્દી એટલે આઈ જુઠ્ઠો ભાઈ આપણે બે હા હેરો આ તો એને ડૂલ કરવાનો ભાઈ હો કાયદેસર જો ભાઈ ડૂલ નહીં કરશું ને તો આપણા પર પેલું હેર કાઢશે પૈસા પાવા દેખાડશે આપણા ઉપર વાહ એટલે ઈડલા એ ગુસ્સુરા ભાઈ તો ના મને તો ત્રણ દાડા દેખવાડે નહીં આપણે મને દેખવાડે રમેન નહીં તાનો મળ્યો નહીં યાર ના તો હેરો આમ તો હે રહ્યો હા લે આવ બેટો તારી વીઘા જમીન વેચી આટલા પૈસા વધ્યા તો થપ્પો અલે ચોજી તો લે ગુજરા તમે મોમો આ તા ને એકે ઉભા નહીં રહ્યા તો ચાલ્યા દેખાડો છો ને આ જુગાર અંબા આવી ગયા હો ઓ લેડો પત્તા લાયા બધું હા બધું તો કાલી લે હા તા ના પૂરા ફીસે મોમા હોય બારા પાગડી બાકી કશી લેવા નતો આ સાઈડ જાઉં તો આ સાઈડ જીએ એ સાઈડ તો મોમાની હેર પડી ગઈ છે એવું તો બહુ રાખલા તો હો એ સાઈડ છે ને એ સાઈડ આપણે હા લેડો લો મોમા તો ભારી દન તો દંડે ખલશે ખબર મારે વગર ના મે હું તો રહી ગયો ને પકડાઈ ગયો આ હું તો હાઈ કરા જા રે કે જગ્યા બુડે ચૂકી હા હા કાલે ઘાસ આઈ બે હોડ ઘાસનો બે એ ઘાસમાં આય નહીં ભાઈ તાર રૂમાલ પતન નહીં યાર એ પાડી તમારી જે હોય પાછળ હા ખોલા હે પાખડી બોલો ખોલા હું શ્રાવણ મહિનો છો જો જુઓ હારો મારા પૈસા કાઢું યાર પૈસા વગર રમવાની જ અલગ મજા હા
બંડલ નિહાળતું ના પાડે બંડલ કે નિહાળવું નહીં એ નિહાળી બંડલ જુઓ ઓ એટલે આપણું તો ખાલી વેરાયટીમાં મેલીએ પલણ ની એટલે કાંઈ વીઘા વેકી જમીનમાં આટલા જ વધે હવે શું કરું પેલો તો બંડલ આખું મેલીને જતો રહ્યો હું જે આ પૈસા લો તમારા અંદર હતા ને મારા થોડા એ લ્યો આટલા સસ્તા ઉડાડો છો આલા હોય જ ને અમારે બેન ભેગા તો હોય આખો તમે તો ક્યાં ટાઈમે જુદા હોય તમે 2010 ફેટ ભેગા જ હોય હા ભાઈ તાન આ લે ફોન છો રાત્રે ફોન છો આ તું પહોંચો ઉભા રહે લે પતિ જોવા દેવા લે 1000 આવ્યો 1000 આયા અલે ભાઈ તો મારે તો પેલા ફોન છો નો ફોન હે ને અલે ફોન છો ના રે ઉપર 1000 આલ દો તમને અત્યાર તો હાલ તો ના લ્યો કેટલા આવ્યો 1000 1000 2000 2000 રોકડા 2000 લે 3000 પેલા બાજી તો જુઓ નોખ નોખ કરો બાજી જોવાને જ આવે નહીં અમે જોઈ લીધી એટલે હા એવું હ જોયેલી જ છે વાહ મારું બેટું મારા આઈ છે બાજી લાગે ખતરનાક લાગે લે ના બધા નોખું ઈ 50,000 રૂપિયા અચ્છા તે હું રવિ ભાઈ બધા આવી ગયો લેવા અચ્છા લે આપડો 70 લાખ આ 70,000 હતા ને બતાવો પત્તદાન પત્તો તમે બતાવો પેલા રવિભાઈ તમે બતાવો પેલા યાર રવિ તમે બતાવો હા તમે પેલા તમે બતાવો બતાવીએ જુઓ તાન હા બતાવો આ હાથરો હા આ તીવી હા આ એકો જેકો વારે વારે આખો આખો તમારે જોડે પેલા તમારે બતાવો એ અમાર મે તો કશું હા નહીં હવે તો હારી જઈએ યાર લો લો આપણે વાળી જોઈ લઈ લાડો શોકાન હવે હું જીતી ગયો જો રૂપિયા જેવું તો વાપરવા આવતા જ ના રે ના અલે 500 રૂપિયા આવતા જ વાપરવા ના રે ના અલે જમીન એકી હે અમે શું કરીએ તમે રમવા આવો ને હારી જો અમે શું કરીએ અલે મારું બેડું તો માવ થાય જમીન એકી તો પૈસા પેલા મોમો હતો તો પૈસા તો બંડે લાખો મેલીને આવતો રહ્યો બોલો ના છેલ્લું બંડલ વધી દો કાકા 3 વીઘાની જમીન એકી પતી ગયું ખાલી થઈ ગયું હવે મારું બેટું કોક કરવું પડશે પૈસાનો વેટ પાડવો પડશે નક્કી પૈસાનો વેટ ચોક ને ચોક પાડવો જ પડશે હવે હું તો હરવા ને ત્યારે કોરથી કંઠનના જારા હાથ ખાલ્યો ને હાથ ફસાઈ ગયો સંગત કરો ના રે ના કેમ? આપણે તો જીએ તારી મારો કલર કરી ગયા હો લે મારું બેટું મને બીક તો લાગે કાકાની એટલે કોક તો કરવું પડશે હું તો એવું વિચારું મૂકું આલીભાઈ શ્રાવણ મહિનો હારો જાય આ તો છે ટાઈમે શ્રાવણ મહિનો આઠમ બી હો કોઈ ખબર જ નહીં પડતી હું કરવું ચોક તબલા ઉપર ચડી મરી ગયો હોય ને તો સારું હતું કાકમાં આવવાનો ટાઈમ થયો હો લગભગ અંદાજ હે મને જવા દે મને ક્યાં જવા દે આખું પૂરા બધું ફરી વળે એને તો દેખવાનો જ ના તો ટોટિયા ભાગી નાખવા એને ઘેર આપવા દે આવશે તો ખાવા તો આવશે ગાથી આવા આવશે લ્યો તાઈન દારે હું બુડા ફરી ફરીને આવ્યો તો ઘર વાફેલું યાર બુડા તો જ નહીં એ તો આવી જાય સીધા ખબર જ નહીં પતી પૈસા ને જો ખરાબ ના થઈ ગયું આ તો એના ટોટિયા ભાગી નાખવા જઈશું હતા હેરા આ તો એના ટોટિયા ભાગી નાખવા તને ખબર પોચ વરા હું હાથે રહેલા જમીન છોડાવું ને એ વેકી મારે એકી મારી યાર આ તો એને આબા દે અમે ગુસ્સા સાચો આ જમીન વેકી કા તમન્ના વેકી મારે મને હાડો વિચાર એને લઈ કાઢું ખબર આ તો એને આબા દે એને ટોટિયા ભાગી નાખવા હાથ હા હું જઉં ઘરે બપોર ને તમારા જોડે રાખા ક્યાં જવું હવે પ્યાહું દોવાની હવે હા તો જો હેડો તા હું તો તો ગુસ્સા માસ્યા બરાબર હે બીઠિયા હા ચાલ જતો આ કાકા સીધો થવા જતો રે આયા ઈ હે મારે લોચા પણ કીધું નહીં તીએ ના નહીં કીધું જો ભાઈબંધી હતા આપણે કદી વિશ્વાસ ના તોતો હા નહીં કીધું જા ઘરે રાહ જોવો તારી તો લાયા જ નહીં લાયા કશું નહીં લાયા જા હાય હા કાકો લુખો આવ્યો હું લા કાકા ભેગો થવા જવા દે
જતો રે વાહ તારી હવે આયા ડોલા ખાતા નમસ્તે શ્રાવણ મહિનો ચાલે કાકા કોણ મહિનો ચાલે કોઈ લાયા ઢીલાય હે કોઈ લાયા ઢીલાય લાયા હન શું લાય આમ કમ્પ્લીટ લાયા હે માર ખાય હોય હા તો હોગી લાયા ને તો વાત મને જમીન વેચી મારી હે ને તમે કાકા ચો બહુ વેચી આપણે કઈ વિકાસ ચલ તને ખબર હે તાઈન વિકા વેચતા વેચતા કાકા જો હાથ ના ઉપર હાથ નહીં હાથ ચાલાકી કરતા અમને આવડે હે. હાથ નહીં પાછો ચાલા શીખો કરો ના કાકા જમીન જમીન કાકા જમીન કાકા વાગે હે. વાગત ને દેખ્યો ના મેં એવું કદી હું પાણી લાવીને પોક કઈ લાય નોકરી મોકલો નોકરી નોકરી મોકલો હવે નોકરી મોકલો નોકરી નોકરી કાકા હું જોઈ કાઢી આ તો કઈ નોકરી ઉપર છે ખેતરમાં કેટલું કામ કરે ઈંડા રોપવાના હા ઈંડા રોપાઈ જાય છે રોપાઈ ગયા હો ને આ તો હા ચારા બોતવાના હવે ચારા બોતી કાઢો આપણે ચાલો બધા બોધાઈ ગયા સારું ભાઈ પાજાની જમીન વાળી પૈસા કાકા ભાજિયાની તો આપી પછી ના ટોટકા ભાગી નાખે કાકા વાગે યાર કેટલું ચોર કાઢ્યો હું એ માણસ છું નહીં રોબોટ અને એ પૈસા શું કરે લે બધા અરે આપણે કાકા તમને ખબર તો હોય શ્રાવણ મહિનો હોય એટલે શું હોય આટમ હોય જુગા જુગા એ ભાઈ ગુગાર માં અરે કાકા ભાખરી બેઠી નહીં તમે કેમ ખમા લેતા નહીં ઓડું કોણ નાખે હા ભાઈબંધને હવા ડાલે તો કે આઠમ જમો કોણ હતું એ ક્યાં એ રવિન્દ્ર યુગો ને બધા હતા હા વાહ આ તો પેલા મને પલ્યા કીધું સારું કરીને ક્યાં જમવા વાહ તારી એ ગદ્દાર તાઈને 40 કાકા વિકાઈ ગયો હેરો હા માર જો તને જમા વિકાઈ ગયો તો ઓ તારી ડાબડી મુજા એ મને આખો દાડો ફેવડ્યો અને મને કીધું નહીં કે જમીન ના કાકા તમારા હંગાત તો ઓહો અરે આખો દાડો હતો તું જમીન લેતી કોણ આવી ગયો કાકા હું તો બહુ ડતો ગયો આખો તે અમારા વચ્ચે તો અને ઉપર ઉપર ચોકન જવું ઉપર તો હા, તો. ચારા બોતવાના હી ઉપર હા ઉપર હું તો ખેતરમાં હેડી તો પાહો ઉપર ના કાન તમારા કેમ કોઈ ખબર જીવી કાઢી? કોઈ નહીં મારા કશું ને જમીન મારા બદલી મારી જે તમારા ભાગમાં નથી આવી તારી હજુ જમીન કાઢ ઓય નાખો